સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢ ખાતે પ્રથમવાર આફ્રિકન પ્લેન ઝેબ્રાનું આગમન। સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢ ખાતે સૌપ્રથમવાર આફ્રિકન પ્લેન ઝેબ્રાનું આગમન થયેલ છે। જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢ તથા વન વિભાગ ગુજરાત રાજ્ય માટે પણ ગૌરવની વાત છે। રાધે કૃષ્ણ ટેમ્પલ એલિફન્ટ વેલફેર ટ્રસ્ટ જામનગર તરફથી એક જોડ આફ્રિકન પ્લેન ઝેબ્રા સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢ ખાતે મેળવવામાં આવેલ છે। આફ્રિકન પ્લેન ઝેબ્રા એ આફ્રિકા ઉપખંડમાં બોત્સ્વાના માં જોવા મળે છે। તે તેમના કુળનામ અન્ય ગ્રીવ્સ ઝેબ્રા થી નાના અને માઉન્ટેન ઝેબ્રા થી મોટા કદના હોય છે। પ્લેન ઝેબ્રાની લાક્ષણિકતાઓમાં મુખ્ય શરીર પર સપટ ઓળખી શકાય તેવા સફેદ કાળા પટ્ટા હોય છે। ગરદન પર ટૂંકા અને ઊભા વાળ હોય છે। ઘટ્ટ ગુચ્છાદાર પૂંછડી, ટૂંકા અને મજબૂત પગ, 50મી 55 સે.મી ઊંચાઈ, 85મી 97 સે.મી નાકથી પૂંછ અને 18મી 22 સે.મી પૂંછડીની લંબાઈ અને નરનું વજન 210મી 322 કિગ્રા અને માદાનું વજન 175મી 250 કિગ્રા વગેરે છે। પ્લેન ઝેબ્રા મુખ્યત્વે તૃણાહારી પ્રાણીઓના મોટા ઝુંડ સાથે રહેવાનું પસંદ કરે છે તથા આહારમાં આફ્રિકન ટૂંકા ઘાસ પર નિર્ભર રહે છે। આ સિવાય અન્ય વનસ્પતિ પણ દુષ્કાળ સમયે ઉપયોગ માંગ લે છે। આ નવા આવનાર મહેમાનોને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા નિયત સમય માટે ક્વોરન્ટાઇન ફેસિલિટી માંગ રાખવાનો સમય પૂર્ણ થયા બાદથી મુલાકાતીઓ માટે ખુલ્લા મૂકવામાં આવેલ છે। આમ પ્રવાસીઓ માટે આફ્રિકન પ્લેન ઝેબ્રાની જોડીએ એક અનોખું આકર્ષણનું સર્જન કરશે એમ શ્રી અક્ષય જોશી, નિયામક શ્રી સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢ દ્વારા જણાવેલ હતું। રિપોર્ટર હરેશભાઈ પૂજારા, કેશોદ।